એવું નફટાઈ ભર્યું જે નિવેદન છે બેશરમીથી वो કબૂલ પણ કરે છે કે છેલ્લા 30 વર્ષથી તેઓ આતંકને પ્રોત્સાહન આપતા હતા। બિલકુલ જિજ્ઞાસા, ઘણીવાર એવું થાય છે કે આપણને દુશ્મન તો ઢંગનો મળવો જોઈતો હતો, કારણ કે આપણા રક્ષામંત્રી પણ એમને ખબર નથી કે શું નિવેદન આપી રહ્યા છે, કેવા નિવેદન આપે છે, અને આ જ કારણે તેમની દુનિયાભરમાં થૂ થૂ થાય છે। ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદને પોષે છે અને પોષણ આપે છે, એને ઊભું કરનાર જ પાકિસ્તાન છે, એની જમીન પાકિસ્તાન છે। પાકિસ્તાન હંમેશા ના પાડતું આવ્યું છે। જો કે એમના જ રક્ષામંત્રી એક મીડિયામાં સામે આવીને કહ્યું છે કે અમે તો 30 વર્ષથી આવા ડઝનેક સંગઠન છે અને અમે પહોંચતા આવ્યા છે। અહીંયાના જે રક્ષામંત્રી છે પાકિસ્તાનના ખ્વાજા આસિફ, છેલ્લા 24 થી 48 કલાકમાં 12 થી 13 એવા મીડિયાઓ છે જેમને ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા છે અને તમામ ઇન્ટરવ્યૂમાં આ રીતનો બફાટ તેઓ કરી ચૂક્યા છે। આ જે સ્કાય ન્યૂઝની એજન્સી છે એના જે પત્રકાર છે એ એમને સીધો સવાલ પૂછે છે કે શું આતંકવાદી સંગઠનને તમે સમર્થન કર્યું, શું તમને ટ્રેનિંગ આપી, શું તેમને તમે ફંડિંગ આપો છો? એના જવાબમાં આ સાહેબ એવું કહે છે કે અમે તો 30 વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે, અમે અમેરિકા અને બ્રિટનનું ડર્ટી વર્ક કર્યું છે એવું પણ કહ્યું। એમણે એમ પણ કહ્યું કે જ્યારે અફઘાનિસ્તાનમાં સોવિયત યુનિયન આવ્યું હતું ત્યારે પણ અમે આ ડર્ટી વર્ક કર્યું હતું। એનો મતલબ કે ભારત જે કહેતું આવ્યું છે એનો સીધો જવાબ ત્યાંના રક્ષામંત્રી આપી દીધો કે અમે આતંકવાદને પોષીએ છીએ, અમે આતંકવાદને પાડીએ છીએ, અને સીધી રીતે જે આ આપણે પહેલગામનો હુમલો થયો છે એમાં પણ આપણે પાકિસ્તાનનું કનેક્શન શોધી કાઢ્યું છે, કારણ કે LT હોય કે પછી TRF હોય એની સાથે સંકળાયેલા લોકો આજની તારીખમાં પણ પાકિસ્તાનમાં બેઠા છે અને એ લોકોએ હવે તેમનો જવાબ આપણે લેવાનો છે, એ લોકોની સામે કાર્યવાહી કરવાની છે। પરંતુ જે આપણે કહેતા આવે છે કે પાકિસ્તાનની દુનિયાભરમાં થૂ થૂ કેમ થાય છે, કેમ કરી થાય છે, કારણ કે આ રીતના નિવેદન આપવામાં આવે છે આવા મોટા નેતા। એમને ખબર, તમે વિચારી લો કે કોઈ પણ રક્ષામંત્રીઓ એમના દેશ વિશે કોઈ સવાલ પૂછે કે શું તમે આ ખોટી કાર્યવાહી કરી રહ્યા છો, ખોટી કામગીરી કરો છો, સામાન્ય વ્યક્તિ પણ જવાબ ના પાડે, પરંતુ આ તો કહી રહ્યા છે અમે 30 વર્ષથી ડર્ટી વર્ક કર્યું છે, એના કારણે જ પાકિસ્તાનનું થૂ થૂ હંમેશા થતું હોય છે। પરંતુ ભારત જે હંમેશાથી કહેતું આવ્યું છે કે આતંકવાદને પોષનાર છે પાકિસ્તાન, એનો અહીંયા જવાબ આપી દીધો છે ત્યાંના જ રક્ષામંત્રીએ કે હા, અમે જ આતંકવાદને મોટું કર્યું છે, અમે જેને પોષણ પૂરું પાડીએ છીએ। જિજ્ઞાસા, બિલકુલ વિકાસ, આભાર જાણકારી